નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ બુધવાર 9 કલાકે વાત કરીએ તો આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા દાહોદ શહેરના ગાંધી ગાર્ડન ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમા પર માલ્યાર્પણ કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત દાહોદ શહેરના અમીન પેટ્રોલ પંપ નજીક સ્માર્ટ સિટી અંતર્ગત બનાવેલ આઈ લવ સ્માર્ટ સિટીના લોગોમાં ઉગી ગયેલી ઝાડી ઝંખરાઓને હટાવવાની કામગીરી કરવામાં આવી, જેમાં ભાનુભાઈ જિલ્લા પ્રમુખ, જિલ્લા મહામંત્રી હાર્દિકભાઈ, સુનિલભાઈ ભુરિયા કિસાન પ્રમુખ, ખજાનચી આશીષભાઈ, પ્રદેશ સચિવ યુવા સંગઠન શંકરભાઈ કલારા, તાલુકા પ્રમુખ કમલભાઈ સંગાડા, તાલુકા ઉપપ્રમુખ હસુભાઈ બિલવાલ, તાલુકા મહામંત્રી કાળુભાઈ રોઝ, શહેર પ્રમુખ મેહુલભાઈ દરજી, દાહોદ શહેર પ્રમુખ મનોજભાઈ રાજપાલ, તાલુકા યુવા મહામંત્રી દિવાનભાઈ ભુરિયા ઉપસ્થિત રહ્યા હતા। આજે 2 ઓક્ટોબર પૂજ્ય ગાંધીજીની જન્મજયંતિ આજ રોજ આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા પૂજ્ય ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ અર્પણ કર્યું। સાથે સાથે ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું કે સ્વચ્છતા અભિયાન, તો આજ રોજ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા અમીન પેટ્રોલ પંપની પાસે જે આઈ લવ દાહોદ સ્માર્ટ સિટી દાહોદ જે છે ત્યાં ખૂબ જ ઝાડી ઝાકરા તમે જોઈ શકો છો થઈ ગયા છે, તો નગરપાલિકાને કોઈ બિલકુલ ધ્યાન આપતી નથી। તો આમ આદમી પાર્ટી દ્વારા આજે આ ઝાકરા કાપવાનો અને સફાઈ કરવાનો અભિયાન શરૂ કર્યું છે।